સનાતન ધર્મ કી સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, આપ બધા ભાઈઓ બહેનો, માતાઓ, બાળકો, સમસ્ત બ્રહ્મ સમાજ જ્યારે એકત્ર થયો છે ત્યારે બધાને નમસ્કાર કરું છું. કારણ કે ગમે એ કક્ષાએ વ્યક્તિ ગઈ હોય, જે સમાજમાં જન્મી છે એના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થાય. એટલે આપને બધાને જોઈને ગદગદિત. હવે બધા મહાનુભાવે જુદી જુદી વાત કરી છે, બધાના નામનો ઉલ્લેખ કરી લીધો, એટલે હું સીધો વાત ઉપર આવું છું. મોટા ભાગે કથાઓમાં આવે એક ગરીબ બ્રાહ્મણ ગામમાં, આમાંથી યુવાનો બારા નીકળજો એવી ભગવાન આશુતોષને પ્રાર્થના કરું છું કે તમને શક્તિ આપે. અને એમ કહેવાય એક દાનવીર બ્રાહ્મણ, એક દાતા બ્રાહ્મણ, એક રાષ્ટ્રપ્રેમી બ્રાહ્મણ, એટલે આવી શક્તિ તમને આશુતોષ આપે એ એમને પ્રાર્થના એના ચરણમાં. આપણા તમામ શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, એટલે એમ કહી શકીએ કે સંસ્કૃત આપણા રાષ્ટ્રની માતૃભાષા છે. જેના ગ્રંથો જે ભાષામાં હોય એનાથી જો જનતા વિમુખ થઈ જાય તો એને સાચો ખ્યાલ ના આવે. માટે બહુ આવશ્યક છે કે સંસ્કૃત ભાષામાં બાળકોને ભણાવવા જોઈએ, જેથી આપણા શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. અને સરકારે પણ એ વાત સ્વીકારી બહુ પ્રયત્નને અંતે, એટલે સરકારને પણ ધન્યવાદ. બીજી વાત કે સ્વપ્નની વાત આવી કે 13 વર્ષથી સ્વપ્ન સેવતા હતા. યુવાનો સ્વપ્ન સેવવા જોઈએ, ખુલ્લી આંખે સેવવા જોઈએ, અને સ્વપ્નની સાથે પ્રબળ પુરુષાર્થ કરવો જોઈએ. નહીતર પુરુષાર્થ વગરના સ્વપ્ન સુરસુર્યું થઈ જાય. એટલે પ્રબળ પુરુષાર્થ જીવનની અંદર કરજો, પુરુષાર્થની પરાકાષ્ઠાએ જજો. કોઈ કામ એવું મુશ્કેલ નથી કે જે તમે કરી ન શકો, પણ એક વખત લક્ષ્ય બાંધીને એના તરફ લાગી પડો તો તમે પરિણામ લાવીને આવશો. સંસ્કૃતમાં ભણનારા જે વિદ્યાર્થીઓ છે, બહુ સારી વાત છે, પણ સાચા અર્થમાં માનવીય ગુણથી સંપન્ન થાય અને સંપ્રદાયથી ઉપર ઉઠે, આધ્યાત્મિકતા તરફ જાય તો મોટામાં મોટી ધન ઉપલબ્ધિ છે એમ માનવું જોઈએ. ભારતીય સંસ્કૃતિમાં જ એક અવસ્થા છે કે જે એકને અનેકમાં એકનું દર્શન કરવું, અનેકમાં એકનું દર્શન કરવું. ચરાચરમાં બ્રહ્મ છે, ચરાચરની અંદર બ્રહ્મ છે, બ્રહ્મ કરતા છે, અને પ્રકૃતિ જે છે માધ્યમ છે. પ્રકૃતિ કેવલ માધ્યમ છે. આ સ્થિતિ. બીજી વાત બહુ મહત્વની છે કે સનાતન ધર્મએ નિયુક્ત કરેલા જે શાસ્ત્રો હોય, પુરાણો હોય, ગ્રંથો હોય, એ જ વાંચવા જોઈને એનો જ સ્વીકાર કરવો જોઈએ. આજે ઘણી જગ્યાએ બ્રાહ્મણો વિદ્વાન અમુક સંપ્રદાયના ગ્રંથો લખવા બેસી જાય છે, પૈસાની લાલચમાં. ધિક્કાર છે ને, ધિક્કાર છે. મારા પૂર્વજોએ હજારો વર્ષ તપસ્યા કરી ભાજીપાલો ખાધો, પાણી પી નદીના જેણે શાસ્ત્રો રચ્યા, પુરાણો રચ્યા, ઉપનિષદો રચ્યા, અને એનો તરજુમો બીજી રીતે કરી અને કઢંગી હાલતમાં બીજાની લીટી ભૂંસવા માટે, પોતાની લીટી મોટી કરવા માટે બીજાની ભૂંસવી, એ ખરેખર મોટો ગુનો છે. એ રાષ્ટ્રદ્રોહ જેટલો દ્રોહ છે. એક જનતા કેળવાયેલી સંસ્કૃતિ એને બીજા પાટે ચડાવી દેવી વ્યાજબી નથી. માટે સૌ સનાતની આંગળી ઊંચી કરીને કહે કે અમે સનાતન ધર્મએ નિયુક્ત કરેલા શાસ્ત્ર અને દેવદેવતાનો જ સ્વીકાર કરીશું. આ બહુ જરૂરી છે. બીજી બાબત કે આપણે ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં હોય, હજારો વર્ષથી લાખો વર્ષથી આપણે એક છીએ. સંપ્રદાયની ભેદરેખાઓ નથી કરવી ક્યાંય, પણ એ વાત બહુ સ્પષ્ટ છે
કે સનાતન ધર્મ જે છે એમણે સગુણ અને નિર્ગુણ બંને ઉપાસનાનો સ્વીકાર કર્યો છે. સગુણ અને નિર્ગુણ બંને ઉપાસનાનો સ્વીકાર કર્યો છે. એટલે એમાં આપણે મતભેદો ન લાવીએ, પણ એ વાત ચોક્કસ રાખીએ કે પિતા હંમેશા પિતા હોય, દાદો હંમેશા દાદો હોય અને દીકરો હંમેશા દીકરો હોય. આ વાત ભૂલવી ન જોઈએ. બ્રાહ્મણ કુળમાં જન્મ લેવો ભારત વર્ષમાં અને બ્રહ્મ તત્વની પહેચાન કરવાની શક્તિ તમારી અંદર છે, આ કેવડી ગૌરવની વાત છે. કોઈ વિશ્વમાં એવું શાસ્ત્ર નથી કે તમને જીવન મુક્ત કરે. માત્ર ભારતીય સંસ્કૃતિમાં જેમ કહી શકે ગુરુ શિષ્યને કે આવી જા, તને હું જીવન મુક્ત કરી દઉં, મારી ગેરંટી તને, મારી જવાબદારી છે, હું તને મુક્ત કરી શકું. તો કહેવાનો તાત્પર્ય, આવા શાસ્ત્રોને મૂકીને મારે તમારે કેને ચરણે જવું છે? એટલે આપણા ધર્મશાસ્ત્રને જે દિવસે અમેરિકા જેવા દેશોને કપડાં પહેરતા નહોતા આવડતા ને, તે દિવસે આ મોટી વિદ્યાપીઠો હતી. તે દિવસે આપણા ધર્મશાસ્ત્રોમાં જે નિર્ણયો માનવને સમતુલનતા આપવા માટેના છે, એવા નિર્ણયો, એવા સિદ્ધાંતો બીજે ક્યાંય નથી. પણ એને આચરણમાં, આગલા વક્તાએ કીધું એમ કે એને આચરણમાં મૂકવું જોઈએ. આચરણ વગરનું બધું નકામું છે. જીવનમાં આચરણ કરો ને એટલે પ્રભાવ ન પડે, પ્રકાશ પડે. એ પ્રકાશ પડે એ ધન ઘડીને ધન ભાગ. આર્ય સંસ્કૃતિમાં, વૈદિક પરંપરામાં આવા અનેક સપૂતો થયા છે. અનેક ઋષિઓ અને માતાઓ પણ આવી સમજદાર જ્ઞાનીઓ થઈ છે. ભગવાન શંકરાચાર્યજી, પ્રથમ શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યજી મહારાજ, એને તમે કલ્પના તો કરો કે એની સાથે સંવાદની અંદર મંડન મિશ્રના ધર્મપત્ની જે છે એ નિર્ણયાત્મક તરીકે રહે છે. કેવડી તાકાત! એ નિર્ણય કરે છે અને શંકરાચાર્યજીને કહે છે કે તમે મને હરાવો, ત્યાર પછી તમારી જીત થઈ શકે. અને એમણે આખી વાત આપ જાણો છો, કારણ કે અત્યારે કોઈ જ્ઞાન છત્ર નથી મારે લેવું, પણ આવી તાકાતવાન વ્યક્તિઓ, મહિલાઓની અંદર તાકાત છે. ભારતીય સંસ્કૃતિમાં નારી તું નારાયણી શબ્દથી સંબોધવામાં આવે છે. પશ્ચિમ દેશમાં એમ કહે છે કે નારી તું પુરુષની સમોવડી છો. હાથે કરીને શું કામે સમોવડી થાવ છો માતાજી? તમને 9 ગણી નવાજી છે ઋષિમુનિએ. નવરાત્રિ 9 દિવસનો તહેવાર આપ્યો છે. રામનવમી, શિવરાત્રિ, જન્માષ્ટમી 1 દિવસનો છે. એટલે ભારતીય પરંપરામાં તો નારીનો આદર થતો જ આવ્યો છે. મોગલ આવ્યા ત્યારે ડોળી ઉપાડી જતા હતા, માટે લાજ પ્રથા આવી. ને તો લાજ કાઢવાની પ્રથા આપણે ત્યાં હતી જ નહીં. એટલે લાજ કાઢવાની પ્રથા રાખવા જેવી જ નથી. એ રૂઢિવાદ, એ શું કામે આવ્યું હતું એ સમજવા જેવી વાત છે. આ ટ્રસ્ટના માધ્યમથી જે વિદ્યાર્થીઓ તૈયાર થશે એ ધર્મનું નેતૃત્વ કરશે. અને આજે જરૂરી છે કે ધર્મનું નેતૃત્વ કોણ કરે? યા બ્રાહ્મણો આજીવિકા માટે નહોતા કરતા. ખંભા ઉપર ગ્રંથોને લઈને ગામડે ગામડે ધર્મ પ્રચાર જેમણે કર્યો, હજારો વર્ષ સુધી કર્યો. અને ત્યાગવૃત્તિમાં જે લોકો રહ્યા, ત્યાગવૃત્તિમાં આવી જે સંસ્કૃતિને જાળવી રાખી હોય તો એ બ્રાહ્મણોએ જાળવી રાખી છે. અને મારા જેવો એક સાધુ ધ્વજ લહેરાવે કુંભ મેળામાં, એટલે ઇસ્લામ સિવાય બધાય રજવાડા નતમસ્તકે એની પાસે ઊભા રહી જતા. આ એકતામાં બાંધવાની સંસ્કૃતિ છે. આ ત્યાગીઓનો દેશ છે. ત્યાગીઓને પૂજે છે, રાજા મહારાજાને, સમ્રાટોને પૂજતો નથી. એટલે ખરેખર આપણી સભ્યતા બહુ જાળવી રહેવી. જે સમાજના શાસ્ત્રો નાશ પામે, જે સમાજનું કલ્ચર નાશ પામે, જે સમાજની મૂળ ભાષા નાશ પામે, એ સમાજ નાશ પામી જાય, એમાં કોઈ શંકા નથી. એટલે આ સમાજને બચાવવા માટેનું કામ છે. એ અહીંયા ભૂદેવ ટ્રસ્ટ જે છે એ કરી રહ્યું છે. આવી જરૂરિયાતો સમગ્ર ભારત વર્ષની અંદર છે. કડવું સત્ય થોડુંક હું તમને જણાવું કે સમગ્ર ભારત વર્ષનું શાસન કોણ કરે છે? તો એક ધર્મ શાસન, બીજું રાષ્ટ્ર શાસન. રાષ્ટ્રના નેતાઓ અને ધર્મગુરુ. રાષ્ટ્રની જે પકડ નથી એટલી ધર્મગુરુની પકડ છે. લોક હૃદયની અંદર એ ભક્તિભાવ સ્થાપિત કરવાનું કામ કરે છે.
લોકોને એક સૂત્રમાં જાળવી રાખવાનું કામ કરતા આવે છે. આ ધર્મગુરુ જે છે એ તો ખરેખર લાયકાતવાળા તૈયાર થવા જોઈએ કે ન થવા જોઈએ? ભવિષ્યની પેઢી એ શાસ્ત્રના જ્ઞાતા હોવા જોઈએ. એ લોકો ભાવભક્તિથી રહેતા હોવા જોઈએ ને કંઈ સમજ ન હોય તો સમાજ સભ્યતાની એમને ખ્યાલ હોવો જોઈએ. આ આપણા ધર્મગુરુ હોવા જોઈએ. તો એમનું શ્રદ્ધાનું કેન્દ્ર જો જનતાનું હોય તો એ જળવાઈ રહે. અને બીજો કોઈ હોય તો શાસ્ત્રનો જાણકાર બ્રાહ્મણ જો હોય તો એ નેતૃત્વ કરે. આપણે સ્વીકારવું જોઈએ. પૂજ્ય ભાઈશ્રી અને કૃષ્ણશંકર શાસ્ત્રીજી સોલા અને અનેક બીજા વિદ્વાનોએ સંસ્કૃત પાઠશાળાઓ ચલાવી છેલ્લા 50-60 વર્ષની અંદર. અને એટલે આપણને વિદ્વાન બ્રાહ્મણો મળતા થયા. અને અમે દુનિયાના દેશોમાં જાય છે ત્યાં આપણા છોકરાઓ જે છે એ પૂજન અર્ચન ને શાસ્ત્ર કથા વાંચતા જોવા મળે છે. એટલે ફરી પાછું દીવામાં દિવેલ પૂર્યું. અને હવે એ ચિંતા છે કે તમારા બધાને ત્યાં એક એક દીકરો છે. હું માગું તમે કહો બાપુ અમારું કરવું કે તમારું કરવું, અને પછી તમારે ત્યાં ન હાલે મારા ભાગમાં આવે ને હું પોતિયું ઓઢાડું તો તમારે સીતારામ તો કરવા કે ન કરવા? એટલે આ શ્રેષ્ઠ કક્ષાના આને તૈયાર કરવાની જરૂર છે. અને એના માટે વેદાંત યુનિવર્સિટી જે છે એ સ્થાપિત કરવી જોઈએ. બધા જ ચેપ્ટરો એની અંદર લેવા જોઈએ. સરકાર પાસે કદાચ આ ચેપ્ટર તૈયાર પણ ન, એ પણ આપણે બનાવવા પડશે કે કયા પ્રકારનો આપણે અભ્યાસ કરાવવો જોઈએ. એની અંદર વેદાંતનો અભ્યાસ કઈ રીતે કરાવવો, પુરાણનો કેવી રીતે, ઋચાઓ કઈ રીતે ભણાવી, આ બધું આપણે સમજવું જોશે. હજુ આપણે ટાઈમસર છીએ, જો જાગી જાય તો બહુ સારું છે. અને નહીતર દીવો લઈને ગોતવા ગયે વિદ્વાન નહીં મળે, શાસ્ત્રનો જાણકાર નહીં મળે. આ ચિંતાનો વિષય છે. અને જે ધર્મનું નેતૃત્વ કરનાર ધર્મગુરુ જો આમાંથી જ તૈયાર થઈને આવશે, 2-5 હજાર વિદ્યાર્થીઓ આવા તૈયાર થઈ જશે તો એ ઉત્તમ પ્રકાર રીતે ધર્મનું શાસન ચલાવશે. સરકારની સામે ધર્મની બેન ચલાવશે, એની સામે બેસીને સિદ્ધાંતોની ચર્ચાઓ કરશે. એટલે આ બહુ આવશ્યક છે. તમને વિચાર થાય, એક દાખલો તાજો આપું. જાપાનની અંદર બૌદ્ધ ધર્મનો ફેલાવો છે. ન્યૂ બૌદ્ધિસ એણે ધર્મગુરુ તૈયાર નથી કર્યા. એટલે એના ટેમ્પલો 5000 છે, મ્યુઝિયમ જેવા થઈ ગયા છે. ખાલી મ્યુઝિયમ છે, જોવા જાય આંટા મારે મ્યુઝિયમના રૂપમાં આવી ગયા. પરિણામ એ આવ્યું કે એ ક્રિશ્ચિયન ધર્મમાં જવા માંડ્યા. છોકરાઓ એના ક્રિશ્ચિયન ધર્મમાં જવા માંડ્યા. એક સ્થિતિ એ આવી, આના પર મેં ખૂબ ચિંતન કર્યું. એક સ્થિતિ હમણાં હું જાપાન ગયો હતો. એક સ્થિતિ એ આવી કે એ લોકોએ સંતાન આપવાનું બંધ કરી દીધું. હવે પરિણામ શું આવશે? જાપાન જેવો વિકસિત દેશ છે એ બીજાના હાથમાં કોકમાં આવશે. 20% તો ત્યાંના મકાન ખાલી છે, વૃદ્ધો વયા જાય, વારસદાર નથી. સિટીમાં છે, ગ્રામ્ય વિસ્તારમાં નથી. એને બદલે ભારતના ઋષિમુનિએ કેટલું વિચાર્યું. તરત યુવાનને કીધું પિતૃ ઋણ ચૂકવે ત્યાં વગર તારો મોક્ષ નહીં થાય. તમે કલ્પના તો કરો. એમણે એક એક પોઈન્ટ આવરી લીધા. માતૃદેવ ભવ, પિતૃદેવ ભવ, ગુરુદેવ ભવ, આચાર્ય દેવ ભવ. કેવી ભાવના એમણે આપણી અંદર રેડી. આપણા માઇન્ડમાં વિચારોના બીજ વાવ્યા. સારા વિચાર વગર કોઈ દિવસ સારો સમાજ તૈયાર ન થાય. સારા સમાજ વગર કોઈ દિવસ સારું રાષ્ટ્ર તૈયાર ન થાય. ભારતીય પરંપરા પ્રમાણે, આપણી વૈદિક સંસ્કૃતિ પ્રમાણે જો ઉછેર થાય તો જ મને લાગે છે કે આપણી સંસ્કૃતિ અને શાંતિ બંને ટકી રહેશે. પણ આની સાથે સાથે વિજ્ઞાનનો પણ આપણે સ્વીકાર કરીએ, વિજ્ઞાનના સિદ્ધાંતોને અપનાવીએ અને વર્તમાન સમય જે છે એને સમજવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. યુવા પેઢીને ખાસ કહું છું કે શાસ્ત્રોને વાંચજો, આપણા ધર્મનો નિર્વાહ કરજો, પણ ઉદ્યોગપતિ પણ થાજો. સિંધી લોકોએ નક્કી કર્યું કે નોકરી નથી કરવી, ધંધો કરવો છે. એમ ધંધો રોજગાર કરજો, એટલે તમારી પ્રજાને પણ પાછું સ્થાન દેવાનું થાય. અને એમાંય આપણા કર્મકાંડ અને આપણા શાસ્ત્રનું જો વાંચન કરો તેનો તો હરીફ જ બીજો નથી. એટલે એ પરંપરામાં પણ તમે આપી શકો છો.
પણ કેવું કે મને લાગે કે એ સાધન સંપન્ન હોય અને એ ઉદાર હોય, દાતા પણ હોય, આવા યુવાનો તૈયાર થવા જોઈએ. આના માટે વિઝન લઈ અને વધારે કલાક કામ કરવું જોશે. તમારે વધારે કલાક વિઝન સાથે કામ કરવું જોશે, ટીમ વર્ક કરવું જોશે. ટીમમાં ખંડાત્મક વૃત્તિમાંથી બહાર આવો અને સર્જનાત્મક ગતિ તરફ જાઓ. સર્જન આવો સંકલ્પ કરીએ આજે કે અમે ખંડનને બદલે સર્જનનો સંકલ્પ કરીશું. સર્જનથી સંગઠિત કરીને સમાજને ઉન્નતિના શિખર ઉપર અમે લઈ જશું. જરૂરી છે આ વસ્તુની આવશ્યક. વ્યર્થ ઘર્ષણને ટાળો. જીવનમાંથી વ્યર્થ ઘર્ષણને ટાળો. વિવેક બુદ્ધિથી વ્યવહાર કરો. પોતાના ઈષ્ટદેવ ઉપર પૂર્ણ ભરોસો રાખો. પોતાના ઈષ્ટદેવ ઉપર યા તો સુપ્રીમ પાવર મારા ઉપર છે એવું નક્કી માનો કે મારા ઉપર એક સુપ્રીમ પાવર છે અને એ કર્તા છે. એ કર્તા પદમાં દ્રષ્ટિ વહી જશે, જીવન અકર્તા થઈ જશે, દ્રષ્ટાભાવ થઈ જશે. પુરુષાર્થની પરાકાષ્ઠાએ જશો પણ છતાં અકર્તા ભાવ રહેશે. વર્તમાનનું યુવાધન બુદ્ધિજીવી છે. વડીલો જે છે એનો આદર રાખવો, પણ વડીલોને કહું છું કે એ બહુ બુદ્ધિજીવી ધન છે. જો યોગ્ય રીતે એને ટ્રેનિંગ આપવામાં આવે તો બહુ જાજુ અને સારું કામ એ કરી શકે એવી એની અંદર ક્ષમતા છે. અહીંયા ઓજસવાળા પ્રતિભાશાળી મેઘાવી બાળકો તૈયાર થાય અને એ ધર્મ પ્રચાર કરે અને આખર એ જેમ શંકરાચાર્યજીએ કીધું હતું કે હું વેદનો પ્રચાર કરીશ, અને ભટ્ટજી પાસેથી હાથ લંબાવીને જ્યારે એમણે વેદ લઈ લીધો અને પ્રચાર કર્યો, એવો ભાવ બધા અંતકરણમાં રાખે મારી સંસ્કૃતિ માટે. અને યુવાનોને ખાસ કહું છું કે 2 સંતાન તો તમારે ત્યાં હોવા જોઈએ અને એમાંથી એક ધર્મ સંસ્કૃતિ અર્પણ કરવો જોઈએ. હવે મારી કડવી વાસ્તવિકતા, અમારા બંધારણમાં નિયમ છે કે બ્રાહ્મણના બાળક સિવાય દીક્ષા ન દેવી. હવે તમે કંઈ છોકરા દેતા નથી. હવે પરિસ્થિતિ કેવી તમે કલ્પના તો કરો. મોટા મોટા સર્જન કરીએ ને પછી એમ થાય કે દેવું કોને. અને તમે 60 વર્ષ પાછા, અમારે 2 બ્રહ્મચારીનો નિયમ છે. એક બાલ બ્રહ્મચારી, એક શેલ બાપા જેવો નિવૃત્ત થઈ જાય ત્યારે, પણ એ નથી આવતા. તકલીફ એ છે કે એ નથી આવતા. એટલે આ મોટો ચિંતાનો વિષય છે. અને ધર્મગુરુનું પણ દાયિત્વ, એક વક્તાએ કીધું હતું કે સૌએ સૌનું દાયિત્વ નિભાવવું. દાયિત્વ ગીતાજીમાં ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે, હે અર્જુન, માળાનો બેરખો લઈશ તોય મુક્તિ નહીં થાય, યુદ્ધ કરે એમાં તારું કલ્યાણ છે. એટલે દાયિત્વ શું નિભાવવું જોઈએ. એટલે મને એમ થયું કે ભાઈશ્રીએ તો બ્રાહ્મણો તૈયાર કર્યા ને એનું દાયિત્વ નિભાવ્યું. મેં સંન્યાસ જીવનમાં હજી સાધુ તૈયાર નથી કર્યા. એટલે મારો વિચાર જે છે એ વેદા યુનિવર્સિટી જાય છે તરફ, અને એ વિચાર થાય છે કે એમાં હજારો સાધુઓ તૈયાર કરવા અને એ ભારત વર્ષના મઠોના સંચાલન સ્વૈચ્છિક રીતે આ કામ કરવું જોઈએ. અને એને આ પોષણ મળશે. આ બાળકો તૈયાર થશે તો એ યુનિવર્સિટીને જે છે એ પોષણ મળશે. બીજું, ભગવાને આપ્યું હોય તો આપણે આપવું છે, અને ન આપી શકીએ તો એમ કહેવું કે આ જે લોકો કામ કરી રહ્યા છે ને ખૂબ ખૂબ ધન્યવાદ, અમારો સદભાવ છે, આટલું તો તમારે બધાએ કહેવું જોઈએ. આ બાળકો માટે 60 વ્યક્તિનું રેશનિંગ 2 મહિનાનું દર 15 તારીખે બ્રહ્માનંદ ધામ તરફથી આવી જશે. મોદીખાનું કમ્પ્લીટ 15 તારીખમાં, એની તારીખ પણ ફિક્સ, એ તારીખે આવી જશે. અને એ બાળકો ખૂબ આગળ વધે, સંસ્થા પણ પ્રગતિ કરે. પણ બહેનોને એક ખાસ વિનંતી છે કે તમે પણ, તમને બધાને કંઈક 5 શ્લોક તો આવડતા હોવા જોઈએ. તમે પણ સવારમાં બહાર નીકળો તો અહીં ઈષ્ટદેવને, ભોળાનાથને દૂધ કે જળનો લોટો ખાલી ચડાવીને પછી ઈષ્ટદેવનું પૂજન કરીને યજ્ઞ કરો તોય ભલે સવારે થોડીક વાર કંઈક તો બ્રાહ્મણ તરીકે નિર્વાહ તો કરો. બ્રાહ્મણ કુળમાં જન્મા છે એનું ગૌરવ હોય, એ કંઈક કરવું જોઈએ. જે કરે એ બીજાને પ્રેરણા આપી શકે, આચરણમાં મૂકે. અને યુવાનોને ખાસ એ કહેવાનું છે, તમાકુ માવાન બધું છોડો, આ તમને શોભતું નથી. અને ઘણી વખત તો શાસ્ત્ર કર્મકાંડ કરાવાયો એ માવો ચોળતો હોય અને પાછો એમાં હું ઊભો હોઉં.
એટલે મને થાય કે હવે મને શરમ લાગે કે હું જાઉં કાં તું બહાર નીકળ, બેમાંથી એક તો કર. એટલે આ ખાસ વાત કહેવાની છે કે વ્યસનથી મુક્ત થજો. અને જે કુળમાં જન્મ્યા હોય એ કુળનો આપણને ગૌરવ હોવો જોઈએ. અને બીજી વાત કે હવે એ સમય આવી ગયો છે કે 84 જાતના બ્રાહ્મણો બધા સંકલન કરીને એક સાથે રહીએ, નહીંતર બીજા પ્રશ્ન ઘણા બધા આવશે. એ પ્રશ્ન બુદ્ધિશાળી સમજી શકે ટકોરમાં, એ પ્રશ્ન ન આવે એના માટે સંગઠિત થવું એ બહુ જરૂરી છે. તન મન અને ધનથી અમે તમારી સાથે છીએ અને ક્યારેય ઋણમાંથી અમે મુક્ત નથી થવાના. નરસિંહ મહેતાએ કીધું કે મારી નાત સુખી, મારો સમાજ સુખી. નરસિંહ મહેતાએ છેલ્લી અવસ્થામાં આવું કીધું હતું. અને તમે